ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4ની જે ગુજરાતી વિષયની પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી જે લેવાઈ છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો। જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। પહેલો પ્રશ્ન જોઈ લઈએ। કોઈપણ એક વિભાગ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો। વિભાગ 1 છે, સરસ મજાની વાર્તા આપી છે, એના આધારે પ્રશ્નોના જવાબ છે। જો જોઈ લઈએ કે પૂનમ માતાને શી વિનંતી કરે છે। તો જો આ રહ્યું ને એ લખવાનું। આજે પૂનમ એની માને કહ્યું, માં મને શાળાએ જવા દો, હું છેલ્લા 2 દિવસથી ઘરે છું, આવી વિનંતી કરે છે। આ રીતે। બીજો પ્રશ્ન છે કે પૂનમના મમ્મીએ પૂનમને શા માટે આરામ કરવાનું કહ્યું? કારણ કે એને તાવ આવતો હતો એટલે અહીંયા તાવ લખવાનું થશે। પછી પૂનમ કંટાળી ગઈ હતી કારણ કે તે છેલ્લા 2 દિવસથી, જો આ એનો જ જવાબ છે, છેલ્લા 2 દિવસથી ઘરે છે એટલે। પછી આ ફકરામાં કયા અંગ્રેજી શબ્દો આપેલા છે? તો કે એક અહીંયા આપેલું છે અને એક આ ફીવર એટલે તાવ, ત્યાં આપેલું 2 પર। પછી પૂનમને ઘરે કંટાળો આવતો હોવા છતાં કેમ તે સૂઈ ગઈ? કારણ કે તેને તાવ આવતો હતો એટલા માટે। પછી વિભાગ 2માં કાવ્ય આપ્યું છે કે મમ્મી બહાર પેલો મેહુલિયો આવ્યો, વરસાદની વાત છે। પપ્પા બહાર પેલો મેહુલિયો આવ્યો, મમ્મી મને વરસાદમાં નાહવા જવા દે, પપ્પા મને વરસાદમાં નાહવા જવા દો, મમ્મી મને ઘરમાં કેમ રાખો, મેહુલિયો વરસે મુશળધાર। રાજુ રમેશ રામી વરસાદમાં નહાય, મીના મહેશ મંજુ મુન્નો વરસાદમાં જાય, પપ્પા મને ઘરમાં કેમ રાખો, મેહુલિયો વરસે મુશળધાર। ફળિયાના છોકરા ભાગમ ભાગ કરે, ગલીના ગલુડિયા દોડા દોડ કરે, મારે છબછબિયા કરવા, મેહુલિયો વરસે મુશળધાર। તો આ કાવ્યમાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે? તો ચોમાસું। મમ્મી બાળકને વરસાદમાં નહાવા જવાની કેમ ના પાડે છે? તો કારણ કે ખૂબ વરસાદ વરસે છે તેથી। ત્રીજો પ્રશ્ન, આ કાવ્યમાં મ મૂળાક્ષરથી શરૂ થતા કયા કયા બાળકોના નામ છે? તો મીના છે, મહેશ છે, મીના, મહેશ, પછી જો અહીંયા ઉપર આપેલા છે મંજુ અને મુનો। પછી ગલીના ગલુડિયા દોડમ દોડી શા માટે કરે છે? તો કે જ્યારે ફળિયાના જે છોકરા છે એ ભાગમ ભાગ કરે એટલે ગલુડિયા પણ દોડે છે। વરસાદમાં તમને પલળતા તમારા ઘરમાં કોણ રોકે છે? શા માટે? મમ્મી, કારણ કે આપણે માંદા ના પડી તેથી। પછી વિભાગ 3માં છે, કાવ્ય આપ્યું છે, એના આધારે પ્રશ્નોના જવાબ છે। આપણે જવાબ જ જોઈ લઈએ, સીધા પ્રશ્ન જોઈ લઈએ ડાયરેક્ટ। તો આ સંવાદ કયા તહેવાર સાથે જોડાયેલો છે? તો કે ઉત્તરાયણ। કબૂતરની પાંખ કેમ કપાઈ ગઈ છે? તો કે પતંગની દોરી વાગવાથી। પછી કબૂતર પર ઠંડુ પાણી નાખવાથી શું થશે? તો એ 2 ભાન અવસ્થામાં હોય તો ભાન અવસ્થામાં આવી જાય અને એને પીડા પણ થશે। શું કબૂતર પાછું ઉડી શકશે? તો કે હા। શું કામ? તો કે એને પાણી નાખી અને સારવાર કરી એને એટલા માટે। હિમાંશુ અને સ્મૃતિએ કયું સારું કામ કર્યું? તો કબૂતરને બસાવવાનું અને એને ઉડાડવાનું સારું કામ કર્યું। પ્રશ્નોના જવાબ લખવાના છે। તો ચણાને મૂછ ઉગવી એટલે શું? તો કે ચણામાંથી જે કોટો નીકળવો એને મૂછ ઉગવી એવું કહેવાય। પછી ચણો જાડો શાથી થઈ ગયો? તો કે પાણીમાં પલળવાથી એટલે કે એમાં રહેવાથી। ત્રીજો પ્રશ્ન, છણો પોતાને પહેલવાન ગણાવશે કારણ કે જાડો થઈ ગયો છે અને મોટો થઈ ગયો છે એટલે। પછી નાના બાળકો દરેક વસ્તુ શા માટે મોઢામાં નાખે છે? તો કે એને પેઢામાં ચળ એટલે કે ખંજવાળ આવે છે એટલા માટે। પછી દાંતની કાળજી રાખવા માટે આપણે શું શું કરવું જોઈએ? તો કે સવારે અને સાંજે ખાઈને બ્રશ કરવું જોઈએ, ખાધા પહેલાં ને પછી પણ, અને અતિશય ઠંડુ કે ગરમ ન ખાવું જોઈએ। તમને કેવા સ્થળોએ ફરવા જવું ગમે છે? એ તમારે લખી દેવાનું।
સાતમું, તમને અપરિચિત હોય તેવા કયા પક્ષીઓ જોવા ગમશે? એટલે જાણતા ન હોય તેવા તો ગરુડ, ગીધ, અંશ છે, કુવડ છે, સમડી છે, આ બધા આવી શકે. આઠમો પ્રશ્ન છે, પલળેલું ખીચું કઈ રીતે સુકાઈ ગયું? તો કે સૂરજદાદાએ એના ખીચા ઉપર વહાલથી હાથ ફેરવતા તે ખીચું સુકાઈ ગયું. તમારાથી મોટા તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે? હસતા હસતા અને ખીજાયા વગર વાત કરે તો અમને ગમે. તમને કેવા કપડાં પહેરવા ખૂબ ગમે? તો નવા નવા. પછી વૃક્ષ આપણને કઈ રીતે ઉપયોગી થાય છે? તો કે ફળ આપે, ફૂલ આપે, છાંયો આપે અને ઔષધિ તરીકે આપણને ઉપયોગી છે. 12મો પ્રશ્ન, કયા પક્ષીનો માળો સૌથી સુંદર હોય છે? તો કે સુગ્રીનો, ગુથેલો હોય ને એટલે. તમે ક્યાં ક્યાં કામ જાતે કરતા શીખ્યા? તો આપણે જમવાનું ને નાહવાનું. ઘણા કામો હોય એ તમે લખી શકો. દોડવું અને ઉડવું એમાં શું ફેર છે? તો દોડવું એટલે જમીન પર ફટાફટ આમ ઝડપથી દોડવું, એટલે ઝડપથી હાલવું મતલબ એટલે દોડવું થાય. અને ઉડવું એટલે આકાશમાં ઉડવું. તમે મોટા થઈને શું બનશો? એ તમારી જાતે છે. પ્રશ્ન 3 છે, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તો જો રૂછાએ બજારમાંથી ફરાક ખરીદ્યું, તો રૂછાએ બજારમાંથી રંગબેરંગી ફરાક ખરીદ્યું. તો એક વાદળ બોલ્યું, તો એક વાદળ ખૂબ જ સારું બોલ્યું. અથવા તો અહીં પહેલાં લગાડી શકાય, એક સફેદ વાદળ બોલ્યું એમ લખી શકાય. પછી સાંજના સમયે પવન વાતો હતો, તો સાંજના સમયે ઠંડો પવન વાતો હતો. ખેતરમાંથી મરચાં ભેગા કર્યા, તો ખેતરમાંથી લીલા મરચાં ભેગા કર્યા. શેરીના બાળકો વરસાદમાં નાહવા લાગ્યા, શેરીના બધા બાળકો વરસાદમાં નાહવા લાગ્યા. પતંગાની આંખ નીચે ધાબુ હોય છે, તો પતંગાની આંખ નીચે સફેદ ધાબુ હોય છે. સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો, તો સુરેન્દ્રએ લાલ પતંગ ચગાવ્યો. દાદીએ લાડવા વેચ્યા, દાદીએ બધાને લાડવા વહેંચ્યા. મારા ગામની પાસે જંગલ છે, તો મારા ગામની પાસે મોટું જંગલ છે. સવારનો તડકો સૌને ગમે છે, સવારનો જે થોડો તડકો હોય એ સૌને ગમે છે. થોડી વારમાં ખાબોચિયું ભરાઈ ગયું, તો થોડી જ વારમાં કે અહીં લખી શકો થોડી વારમાં જ ખાબોચિયું ભરાઈ ગયું. 11મું, મારી મમ્મીએ ભોજન બનાવ્યું હતું, તો મારી મમ્મીએ આજે ભોજન બનાવ્યું હતું. ગઈ રાત્રિએ વરસાદ પડ્યો, તો ગઈ રાત્રિએ ખૂબ વરસાદ પડ્યો. 13મું, રાજાના ખજાનામાં સોનું હતું, તો રાજાના ખજાનામાં ખૂબ સોનું હતું. ધોબીભાઈ કપડા પર ઇસ્ત્રી ફેરવવા માંડી, તો ધોબીભાઈએ કપડા પર ગરમ ઇસ્ત્રી ફેરવવા માંડી. શૌર્યના ચિત્રમાં એક છોકરો હતો, તો શૌર્યના ચિત્રમાં એક સરસ છોકરો છે. કોષ્ટકમાંથી સમાન અર્થ ધરાવતા શબ્દો શોધીને લખો. તો દિન, દિવસ તો દિન અહીંયા આપેલું જ છે. પછી રળિયામણું તો છુંદર, જમીન તો ધરતી, અવનવું તો નવતર અને હરખ તો આનંદ. વિભાગ બીજો છે, સૂરજ તો સૂર્ય, મુશ્કેલી તો તકલીફ, અતિશય તો પુષ્કળ, દુનિયા તો જગત. વિભાગ 3 છે, ગરદન, ડોક એટલે ગરદન, ભીંજાવવું તો પલળવું, ગાયબ તો લોપ, બળ તો તાકાત અને ઝૂલો તો હિંચકો. 5મો પ્રશ્ન, નીચેનામાંથી કોઈ પણ એક વિશે તમારે લખવાનું છે. તો નદી કિનારાની છાંજ, તમારા ગામના દરજીની દુકાન અને તમારા ઘરનું રસોડું. આમાંથી કોઈ પણ તમે એક લખી શકો. અહીં આપણે ધોરણ 4ની જે એકમ કસોટી હતી ગુજરાતી વિષયની, એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો આ વિડીયો અહીં આપણે હવે પૂર્ણ કરીએ છીએ. હવે મળશું આપણે નવા વિડીયોમાં.